રાજકોટના નાનામાં રોડ પાસે રોડ ટચમાં 3 BHK ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો. નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નવા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. આજનો ફ્લેટ લઈને આવ્યા છીએ તમારી માટે રાજકોટના નાનામાં રોડથી નજીક 3 BHKનો ફૂલ ફર્નિશ ફ્લેટ છે, જેમાં 1000 કાર્પેટ મળવાનો છે અને જેટલું ફિક્સ ફર્નિચર છે એ બધું આપને સાથે મળવાનો છે. તો વધારે સમય નથી લેતા, સૌથી પહેલાં આપણે પાર્કિંગ એરિયાથી વિઝિટ કરશું. તો ચાલો આપણે પાર્કિંગ એરિયા જોઈ લઈએ. પાર્કિંગ એરિયામાં આવી ગયા છીએ. પાર્કિંગ એરિયામાં તમને વિશાળ અને મોટી સાઇઝમાં મળવાનું છે. 2 વ્હીલર હોય કે 4 વ્હીલર, તમારી આરામથી જે ફ્લેટ હોલ્ડર છે એનું કેવું છે કે આરામથી એક નહીં તમારી 2 કાર હશે તો બી પાર્ક થઈ જશે, એટલું મોટું પાર્કિંગ છે. હા, એલોટેડ પાર્કિંગ નથી, પણ સ્પેસ ઘણી આમાં તમને મોટી મળવાની છે, તો એ તમે વિડીયોમાં બી જોઈ શકો છો. તો આપણે હવે લિફ્ટનો પેસેજ એરિયા જોઈ લઈશું. તો ચાલો આવી ગયા છીએ આપણે લિફ્ટના પેસેજ એરિયામાં. તો પેસેજ એરિયા જોઈ શકો છો, સારી અને મોટી સાઇઝમાં પેસેજ એરિયા મળી જાય છે અને 2 લિફ્ટની કનેક્ટિવિટી આ બિલ્ડિંગમાં રહેવાની છે. તો ચાલો હવે આપણે ફ્લેટની વિઝિટ કરશું. તો આવી ગયા છીએ આપણે જે ફ્લેટ છે એના પેસેજ એરિયામાં. તો પેસેજ એરિયા જોઈ શકો છો, એવરેજ પેસેજ એરિયા પ્લસ 2 લિફ્ટની તમને કનેક્ટિવિટી આમાં મળી જવાની છે. અને વાત કરીએ તો જે ફ્લેટ આવેલો છે તો બહારની સાઈડ તમને સુરેકની પ્રોવિઝન બી આપેલું છે, તો તમે સ્પેસ બી જોઈ શકો છો. તો આપણી આ ઇન્ડિવિજ્યુઅલ સ્પેસ થઈ જાય છે. અને સેફ્ટી ડોર, ડિઝાઇનર સેફ્ટી ડોર અને ઈસ્ટ ફેસિંગ મેન ડોર મળી જવાનો છે. એટલે આપણે ઉગમણું જે બહાર કહીએ એ તમને મેન ડોર મળી જાય છે. સેફ્ટી ડોર થઈ ગયું. હવે આવી ગયા છે લિવિંગ એરિયામાં. તો મેન ડોર બી તમને દેખાડીશ. તો મેન ડોર બી ડિઝાઇનર એટ્રેક્ટિવ બનાવેલો છે. કમ્પ્લીટલી ફ્લેટ જે કહેવાય આર્કિટેક્ટની જે ડિઝાઇન સ્ટીચ ડ્રો કરેલો છે, જે બનાવેલો છે. ફર્નિચર તમે જે જોવો છો, પીઓપી જે જોવો છો, જે લાઇટિંગ જોવો છો, તો હરેક વસ્તુ જે આર્કિટેક્ટના જે પ્લાનિંગ મુજબ જ બનાવેલું છે. તો સિટિંગ અરેન્જમેન્ટ તમને આમાં મોટી સાઇઝમાં મળી જાય છે. એલ શેપમાં સોફા અને નાનું જે કહેવાય સિટિંગ અરેન્જમેન્ટ લોન્જર ટાઈપનું બનાવેલું છે. જે બેક સાઇડ કર્ટન્સની પાછળ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે. તમે જોઈ શકો છો તો ઉપરની સાઈડ એસી માટેનું પાલમેટ કરેલું છે અને પીઓપી લાઇટ્સ ને કલર સાઈડમાં તમને એક શોપીસ મળી જાય છે. તેની જ નીચે જે ફ્લાવર, જે પ્લાન્ટ, જે આર્ટિફિશિયલ પ્લાન્ટ બી આમાં રાખેલું છે. એક્ઝેક્ટ તેની જ સામે તમને મોટી સાઇઝમાં ટીવી યુનિટની સ્પેસ મળી જાય છે. અને તેની ઉપર બી જે કહેવાય કે વુડનનું પીઓપી બનાવેલું છે. ફ્લેટ ખૂબ સરસ, લિવિંગ એરિયા ખૂબ મોટી સાઇઝ છે. પ્લસ જે આપણે ડાઇનિંગ સ્પેસ કહીએ તો ડાઇનિંગ સ્પેસમાં આવતા જ સ્પેસ ઘણી આમાં તમને મોટી મળી જાય છે. તો આ થઈ જાય છે તમારું ડાઇનિંગ સ્પેસ. તો આ બી જોઈ શકો છો, આમાં બી તમને ઉપર પીઓપી લાઇટ્સ ને કલર મળી જાય છે. ત્યાંથી જ આપણે વાત કરીએ કિચનની. તો કિચન એરિયાસ સ્પેસ તમે મોટી સાઇઝમાં તમને સ્પેસ મળી જાય છે. પ્લેટફોર્મ એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જશે. અહીંયા જ તમને એક નાનું સર્વિસ ટેબલ મળી જાય છે. અને ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે ફૂલ ફર્નિશ કરેલું છે, ચીમની લગાડેલી છે. અને કિચન છે તે મોડ્યુલર કિચન બનાવેલું છે. અહીંયા તમને સિંકની વ્યવસ્થા મળી જાય છે. જે પાણી માટેનું જે આપણે માટલું ને રાખીએ છીએ તેની બી વ્યવસ્થા છે. ગેસની લાઇન બી અવેલેબલ છે. અને વોશ એરિયા કનેક્ટેડ આમાં તમને વોશ એરિયા પણ મળી જ જાય છે, જે કિચનમાંથી તમે જઈ શકો છો. એક્ઝેક્ટ કિચનની બેક સાઈડમાં તમને એક સર્વિસ પ્લેટફોર્મ મળી જાય છે. અને ઉપરની સાઈડથી લઈ અને સી શેપમાં ટોટલી સ્ટોરેજ એરિયા બનાવેલો છે. અને જે ફ્રીજ માટેનું પ્રોવિઝન છે, તો અહીંયા કદાચ તમારું કબોર્ડ ફ્રીજ રાખવું હશે તો બી સ્પેસ વધે છે, તો આમાં તમે રાખી શકો છો. ડાઇનિંગની સ્પેસ તમને દેખાડી હતી ઓપન, પણ આ ફોલ્ડિંગ ડાઇનિંગ ટેબલ છે, તો તમે આને આ રીતે સેટ કરી શકો છો. આને જ પાછું તમે રિમૂવ કરશો તો જે ડિઝાઇન્સ છે તો એ વોલમાં ડિઝાઇન્સ બની જશે. તો આખું પ્લાનિંગ જે આર્કિટેક્ટનો છે બહુ સરસ અને બહુ જે કહેવાય ને કે વેલ પ્લાનિંગવાળું ફર્નિચર આમાં બનાવેલું છે. તો આ જોયું આપણે લિવિંગ એરિયા, કિચન, ડાઇનિંગ સ્પેસ. હવે હું તમને ફર્સ્ટ બેડરૂમ દેખાડીશ. તો ચાલો મારી સાથે. તો આવી ગયા છીએ તમારા ફર્સ્ટ બેડરૂમમાં. તો આ તમને સેમી ફર્નિશ ફર્સ્ટ બેડરૂમ મળવાનો છે. અહીંયા મંદિરનું પ્રોવિઝન ઓલરેડી જે પાર્ટી છે એમને કરેલું છે. હવા ઉજાસ માટે દેખાડીશ તો 2 સાઈડ તમને વિન્ડોઝ મળી જાય છે. અને એ બી વિથ મોસ્કીટો નેટ મળવાની છે. સ્ટડી માટેનું ટેબલ અહીંયા રાખેલું છે. સાથે જ આમાં તમને એક કબોટની સાઇઝ જોઈ શકો છો. તો કબોટ અહીંયા અને ઉપરની સાઈડ સ્ટોરેજ તમે કરી શકો તો એ બી તમને સાથે મળવાનું છે. આ બેડરૂમમાં બી પીઓપી લાઇટ્સ ને કલર આપને મળવાનું છે. સાથે જ આ નોન યુઝ છે, પણ આ તમારું અટેચ ટોયલેટ બાથરૂમ છે, તો આ તમે યુઝ કરી શકો છો. તો અત્યારે સામાન નહીં રાખ્યું છે, એટલી રિક્વાયરમેન્ટ નથી, એટલે જે રહી છે એમને એમાં સામાન રાખેલો છે. તો આ તો ગયું આપણો ફર્સ્ટ બેડરૂમ.
તો ફર્સ્ટ બેડરૂમ જોયો અને જે આપણને મિડલમાં જ અહીંયા ટેબલ ટોપ તમને વોશ બેસિંગ મળી જવાની છે, તે પણ ડિઝાઇનર અને એટ્રેક્ટિવ આ વસ્તુ મળવાની છે. હવે વાત કરીએ આપણે બેડરૂમની, તો આવી ગયા છીએ તમારા બેડરૂમમાં. માસ્ટર બેડરૂમ કહી શકશું, કારણ કે બે સાઇઝ જે મળવાની છે એ માસ્ટર બેડરૂમની સાઇઝ છે. ફૂલ ફર્નિચર જે વેલ પ્લાનિંગ સાથે સાઈડમાં બે બાજુ તમને સાઈડ ટેબલ મળી જવાના છે અને કબોટ, તો સ્લાઇડરનું તમને કબોટ અને ઉપરની સાઈડ સ્ટોરેજ તમને સાથે મળી જવાનું છે. આમાં બી તમને બે વિન્ડોઝ મળે છે, એર સર્ક્યુલેશન માટે વિન્ડોઝ મળી જાય છે. પીઓપી લાઇટ્સ ને કલર તે બી જોઈ શકો છો તમે. ડ્રેસિંગ માટેની પ્રોવિઝન અહીંયા ફૂલ મિરર આપેલું છે અને જે બોક્સીસ આપેલા છે તેમાં આપણે બધી વસ્તુ રાખી શકો છો. અને આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. ને બેડની એક્ઝેક્ટ સામે જ ટીવી યુનિટ માટેનું પ્રોવિઝન કરેલું છે, તો ત્યાં ઓલરેડી સેલ્ફ ને બધું લગાડેલું છે. તો અહીંયા ટીવી બેડરૂમમાં બી આપણે લગાડવું છે તો લગાડી શકો છો. અને હવે આપણે થર્ડ બેડરૂમ જોવાનો છે, તો આવી ગયા છે આપણે થર્ડ બેડરૂમમાં. તો તે કોર્નરમાં સેટ કરેલું છે. તો આ થર્ડ બેડરૂમની સાઇઝ છે. એમાં બી તમને બે વિન્ડોઝ મળી જાય છે. ઉપર પીઓપી લાઇટ્સ કલર અને એક્ઝેક્ટલી આ ચિલ્ડ્રન માટેનો બનાવેલો છે, એટલે ફેન ને જે ડિઝાઇન છે એ કંઈક એ રીતે જ બનાવેલો છે. ને આમાં બી તમને ફૂલ સાઇઝમાં ડ્રેસિંગ ટેબલ મળી જાય છે, તો ડ્રેસિંગ માટેનું પ્રોવિઝન છે. આમાં બી તમને સાથે એક અટેચ ટોયલેટ બાથરૂમ મળી જવાનું છે. તો આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આપણે જો 3 BHK 1000 કાર્પેટ છે, રાજકોટના નાના મવા રોડ ટચનું આ બિલ્ડિંગ આવેલું છે અને ફૂલ ફર્નિશ તમને આ ફ્લેટ સાથે મળવાનો છે. તો જેટલું ફર્નિચર છે એ તમને આમાં સાથે મળવાનું છે. વધારે ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. અને જ્યારે આપ પ્રોપર્ટીની ઇન્ક્વાયરી કરો છો તો એક પ્રોપર્ટી નંબર આપેલા છે, તેનાથી ઇન્ક્વાયરી કરશો તો ડિટેલ્સ અમે તમને સરળતાથી આપી શકશો. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.